ગોધરામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યું। આયુષ્માન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરો અને ગુજરાતના સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલોનું આધુનિકરણ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યું। પીએમજેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે, પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે। તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલો અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ। ઘણી બધી હોસ્પિટલો પીએમજેવાયનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલોનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી। તો આવું કેમ થાય છે અને તેની તપાસ થવી જોઈએ। તો સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે, તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે? ગુજરાતમાં પીએમજેવાય કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો તે બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ। ગુજરાતની 6.5 કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ કે જેમાં દરેક બીમારીની મફત ઇલાજ થવો જોઈએ। સરકારી પીએમજેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે તેની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએની માંગ આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લા ટીમ દ્વારા ગુજરાત મુખ્યમંત્રીને અધિક કલેક્ટર મારફતે જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપી કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।